નમસ્કાર, સત શ્રી અકાલ, કસા ગાયગાડો હાલ કેમ છો મિત્રો? મજામાં છો કે તમે બધા મજામાં જશો? અને સ્વાગત છે ભાઈ તમારું એક મસ્તના તાજા નવા ફ્રેશ વ્લોગમાં. ભાઈ પહેલાં તો એને બધાનો દિલથી આભાર, થેન્ક યુ સો મચ. આપણી યુટ્યુબ ચેનલમાં એને 1K પ્લસ સબસ્ક્રાઈબર એને ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. બધાનો દિલથી આભાર અને થેન્ક યુ સો મચ. અને ભાઈ આજે છે ને આપણે કોલેજે જવાનું છે, કારણ કે છે ને આપણી એક્ઝામ આજથી ચાલુ થાય છે. માસ્ટર ઓફ આર્ટ્સનું આજે પહેલું પેપર છે. પહેલું સેમ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને બીજા સેમની ટૂંકમાં એક્ઝામ આજથી ચાલુ થાય છે. અને મસ્ત મજાના જો ભાઈ રેડી થઈ ગયા છે, બૂટ ઠપકારી લીધા છે, ગાડી લઈ લીધી છે. અને ટૂંકમાં અહીંથી જો હપ્તે લે ને આપણે ઘરેથી બ્લોગ ચાલુ નથી કર્યો, ટૂંકમાં અમારા ગામથી જે તાલાડા બાજુ રસ્તો જાય ને ત્યાંથી ટૂંકમાં બ્લોગ ચાલુ કર્યો છે. તો ચાલો ફટાફટ છે ને આપણે તાલાડા પૂગીએ. ફાઇનલી ભાઈ પહોંચી ગયા છીએ આપણે તાલાડા. અને તાલાડા એને આપણા ગૌતમભાઈ આવી ગયા છે. ગૌતમભાઈ કેમ છો? હાઉ આર યુ? આઈ એમ ફાઇન. ફાઇન નું સ્પેલિંગ બોલો તો. FINE. ઓહ, આજે પેપરમાં ઈ જ લખી ને? બે શબ્દ આવડી જાય એટલે યો બાપા, ઉપડી ગયો તારું પણ. મંડપ કરીને આવ્યો હું. વાહ ભાઈ વાહ, એકલા જઈએ એવા ને. તમારે વાતું જ ન કરાય. પેલા 10 દી પેલા ન કે મારે મંડપમાં આવવું ને છેલ્લેથી ફરી જાય. હવે જવા દે ને. ઈ તો ભાઈ લાવ ગજબ બેइज्जती है. તમારે વાતું જ ન કરાય. હા, સાંભળવાનું નથી. મરદ માણા હોય ને એ વાત થોડી ફરે નહીં. આમ એકવાર બોલી જાય ને પછી જવા દે ને હવે. કે આવવાનું એટલે આવવાનું જ હોય. એ એક દર્શન જ થઈ ગયો. દર્શન હોવા હાવ કાઢી નાખવી તારે. આમ નો હાલે. હાવ દર્શન હોવા થઈ ગયો કે બોલ્યો એટલે આવે. હા. એ પણ 10:30 વાગે. વાહ ભાઈ વાહ, આબરૂ કાઢી. આ તો ડાયરેક્ટ ઓરા માઈને એમની બીજું ગયું માય. તું પેપરમાં હું લખી મને કે? સમાજના સિદ્ધાંતો. હું લખી કેવું કેતો હે? હું લખી સમાજ શાસ્ત્ર. ઓરા માઇનસ થઈ ગયો અત્યારે. હમણાં પ્લસ થઈ ગયો હતો ને, ઓરા માઇનસ. તમારે હે ને મોટી કરાય જ નહીં, ખબર છે? ઓલા દર્શનને ફોન કર્યો ને, ક્યાં છો? રાઈતે મંડપમાંથી ભાઈ આવીએ. હા, એક તો મને ફૂલ નીંદર આવે. ઈ તો સોલા ખાય પાછો તો ગાડીમાં. જેને બ્રેક મારી ને તે ભટકાય. શાબાશ. પછી ખીરદાર પહોંચીને કહું, હવે તાર ઘેરે જાવ હોય જા, હાલે ગાડી હું જાઉં ઘેરે. હમણાં વખાણ કરતો હતો ને હવે અત્યારે એની જાબરું કાઢીશું. મને કે વાહ ભાઈ વાહ, એ હું નીંદરમાં છું, મને મૂકી જાઉં કે તારે જાવ હોય જા, બાકી અહીં ગાડી ધાપે પડી. હોઈ જા બાપા તારા ના. હાલો એને ફોન કરીએ. એ જે નથી આવ્યો એને ટૂંકમાં બે કંઈક ગાડી એને એક રિપેર કરાવવાની એવું બધું છે. તો હવે અહીં ઊભી ટાઈમ તો થઈ ગયો. ટૂંકમાં હાજી હું ટાઈમ કહેતા તમને ભૂલી ગયો. આપણે હે ને પેપરનો ટાઈમ 2 થી 4:30નો છે. અને ટૂંકમાં ફૂગવાનું છે 12:30 ફૂગવાનું. એટલે અત્યારે 11:30 થયા છે. 11:30 થયા છે. અડધી કલાકમાં નીકળીએ. અહીંયા ટૂંકમાં ભેગા થાય ભાઈબંધ દોસ્તારો પછી, અને પછી જાય. એની એન્ટ્રી તો જો તું, એની એન્ટ્રી તો જો. હા, હાઉ આર યુ બ્રો? कैसे हो? I'm fine and you? I'm fine. એ ભાઈ અરે હાથમાં મિલાવવાનું હોય ખબર છે ને? હાઈ દગડાઈ કરી નાખી ભાઈ. તમારે વાતો જ ન કરાય. આ ક્લિપ જે ઉતરી છે ને એની, હા, એ ખાલી ક્લિપ તો હમણાં જોઈ જાય. અને જે મારા ફોનમાં ઉતારેલી છે ને એ ક્લિપ તો જોઈ. કઈ બોલ્યા જેવું છે નહીં આપણે આમાં. એવું નથી ભાઈ. આ છે ને ભાઈ, તને કીધું ને મેં. હાઈ મેં તને મંડપમાં કીધું તું ને. શું કીધું તું? શું કીધું? બેનો વાત થઈ ગઈ ભાઈ. એ પર્સનલ વાત છે. તો 13 વર્સિસ 50. હા, બેયનું જોઈએ આજે હું. હા. એમાં 13 જ પૂગ્યા. રેડી ને? પેલા 13 જ હતું ને? એમ નહીં, તેથી આપણે અહીં 4 વ્હીલ ફોટા પાડતા હતા. ત્યારે તેથી શું થયું હતું? ફોન હતો એટલે એમાં સેટિંગ નતું થયું હજી. હવે આમાં બધી કેમેરાનું સેટિંગ, ફોનનું સેટિંગ આવે. એમની બીજું ઉભર પેલા હે ને હું કહેવાનું, પણ આજના પેપરમાં તું શું લખી મને કહેતો? કહેવાનું ના હોય ભાઈ. પર્સનલ ક્યાં જાસ કે તું? પર્સનલ ઉપર નહીં જવાનું. પેપર કેવાનું
હા પેપર કેવાનું હોય મેઇન સમાજશાસ્ત્ર છે તો સમાજશાસ્ત્ર ના જ બધા પેપર હોય છે મારા કલેજા એમાં વિષયનું નામ હું છે તારે જાણીને ડીપમાં જામાં કીધું ડીપમાં નહીં જાવ એમની રિસિપ્ટમાં જોઈ લે ને રિસિપ્ટમાં જોઈ લે એને હું કામ પૂછે શાસ્ત્રીય પદ્ધતિ હોય છે અલે આમરે પકડ આ માર સિગરેટ પીવાની જ હોય ને હું કરવું સિગરેટ આ કીધું કોણ ચાલુ કર્યું ઈ બંધ કર ભાઈ હા ભાઈ ઈ બંધ કર એમની આ કીધું કોણ ચાલુ કર્યું ઈ પડે ભાઈ ભાઈ આ તો લોક ઉતારી આ સાન મને એટી નાખી દે ને ગમણા કા સોન નતા ભાઈ આને પીવાની ભલે તાર પી તારે પીવી દસ હવે એટી નાખ ને કહું મારી હમણાં પીવી તારે લેની કેમ ગયો હથવારો દીપલો હે હથવારો કેમ ગયો દીપલો ઈ હજી ઘેરે છે આ તું રેવા દે આ હું છે હું તો કેદી થાનો પીઉં તને નથી ખબર આ વ્લોગમાં આવી છે પછી કેતો નહીં આને બંધ કરીને અત્યારે ઈ તારી ક્યાં કરવાની બંધ કર હું ભાંગી નાખી બંધ કરીને ભાઈ એમની આ કીધું કોણ ચાલુ કર્યું ઈ મને કીધું તો કેદી થાનો ચાલુ છે પણ કાં હું કામ ડિપ્રેશન શેનું ડિપ્રેશન ડિપ્રેશન શેનું ડિપ્રેશન શું છે ઓ મને કેટલી ઉપાધી છે આ તો આ નાખી દે લે તો પવન આવે પવન. આ નિકુંજ આ લક્ષ્મણભાઈ તું તો બંધ કર. લક્ષ્મણભાઈ આ અવરા રવાડે ચીડો આ અવરે રવાડે ચીડો છે જો આ નાખી દે હવે બંધ કરી આ તો હું નાખી જ જો આ તો હું નાખી જ નહીં વાંધો નહીં, હું પછી પી લઈ તો અત્યારે નહીં પીવાય રેવા દે ને કે નાખે હમણાં હું માંગ નાખે આ નહોતી કરવાની વર્દિયા નુકસાન હજી એક આ તું કેદું કોણ શીખ્યું ડોન્ટ વરી એમની તું આ કેદું કોણ શીખ્યું એ મને કે કેદી થાનો અહીંયા મોરબી કેદી થાનો છે તને જ ખબર આ નહીં પોહાયો અહીં તે દેખ્યું એટલે નથી પોહાતું હવે રેવા દે નાખી દે હવે ભાઈ ઈ તો રેવા દે 100 રૂપિયાનું તો નુકસાન કરી દવાનું તો થયું ઈનું થાય ઈ તો પીવા દે લખમણભાઈ નંબર દેતો એટલે ભાઈ હે ને ગૌતમભાઈ ની આઈડીમાં ચેનલમાં જઈને તમે હે ને વિડીયો ટૂંકમાં જોઈ આવજો મારા ઉપર પ્રેન્ક કરતો હતો હું ઘડીક તો શોખ થઈ ગયો હું ગરમી થઈ ગયું કા કોઈ દી ને આને શું થઈ ગયું હવે જો આપણે મોઢે બાંધી લીધું છે ને હવે છે ને નીકળીએ આપણે આ રિસિપ્ટ છે ખબર નથી કેટલા સીટ નંબર છે કાંઈ ખબર જ નથી મારો તો છેલ્લે છે મેચમાં હાવ એના બ્લોકમાં હાવ છેલ્લે એમાં છેલ્લે તારે કેટલામાં છે અંબે પાસે જ હોય બે સીટ બોલપેન પડી ગઈ તો ચાલો હવે હે ને આપણે કોલેજે નીકળીએ અને કોલેજે પછી પૂગીએ ને પછી આ ફોન મેકવાનું શું કરશું હારી બેગ છે એટલે બેગ મગાવી લીધું તો આમાં રાખી દઉં એમ ને મારે તો સી ઓલો કરવો જોઈએ શું કે પ્લેનમાં રાખવો જોઈએ સાયલેન્ટ રાખી તો નહીં ભેગું ઓ તમે કેમ એ અમારે તમારે તમને ખબર છે આઈફોનની સિસ્ટમ ખબર છે તમને ખબર છે હે ઓ ભાઈ તમને ખબર છે આઈફોનની સિસ્ટમ હું જવાબ નહીં આપે. પ્લેન મારી દે પ્લેન પ્લે આજ ફૂલ બાકા જીકી જ થાય છે આવા કારણોથી જ હું આઈફોન નથી લેતો હજી પાછું બોલ તો આવા કારણોથી જ હું આઈફોન નથી લેતો બહાર થઈ ગયા હાલો ચાલો ચલો નીકળીએ પેલા રીના ચાલો તો ફાઇનલી ભાઈ પૂગી ગયા છીએ કોલેજે ને કોલેજે જો એક્ઝામનો ફૂલ માહોલ હે નીકળી આમ જો ટ્રાફિક એટલે ટૂંકમાં ગાડીઓ ને એ બધું દેખાય છે હજી ટૂંકમાં આવે છે એક્ઝામ દેવાવાળા બધા આવે છે અને અમારું ગ્રુપ અહીંયા ઊભું છે એક્ઝામ નાની- દેવા આવ્યા છે અમે હું દેવા આવ્યા એક્ઝામ દેવા આવ્યા છે નાની નાની બાકાજી કી બોલાવે છે જો જો ઉત્સાહ જો તમે આમ જો સાઇલેશનમાં હાથ અડી ગયો જો નાની નાની બાકાજી કી બોલે પણ નાની નાની હવે આ સાવી ભલે આજ બસાડી આજ ભલે બસાડી ગાડીમાં નો તો ચાલો હવે ને ભાઈ ટાઈમ થાય એટલે પછી ટૂંકમાં જઈએ અને ફોનને સાયલેન્ટ બાયલેન્ટ કરવું જોઈએ ભાઈને અડી ગયો જો હવે ધીમે ધીમે હે ને ધીમે ધીમે ઓલું ફરફોલો પડવાનું ચાલુ થઈ ગયું છે હાલો ફોનને હે ને આપણે એરોપ્લેનમાં નાખી દઈએ અને પછી એને બેગમાં મૂકી દઈએ અને પછી જાય એક્ઝામ ભરવા બાકાજી કી બોલાવવા બસ બસ સપ્ટેશન માં હાથ નો અડાડતો બસ બસ વાંધો નહીં સપ્ટેશન માં નો હાથ અડાડતો A few moments later. તારું પેપર કેવું ગયું એ મને કે પહેલા લાગે તો ધીર બાકી જાય
તો ભાઈ એને આપણું પહેલું પેપર છે ને કમ્પ્લીટલી ભરાઈ ગયું છે. ભરીને હજી બારોબાર આવ્યા છે ને જો મેં ભીડ જોઉં ખાલી બારોબાર. આ બધા હે ભૂખ તો અમને લાગી, શું કરવું. કેવું ગયું પેપર? બહુ મસ્ત. લખ્યું હું વિષયના અનુસંધાને આવતું હોય બધું લખી નાખવાનું. થોડુંક ડીપમાં જોઈએ મારે. ના ડીપમાં એકચ્યુઅલી મેં પેપરમાં એક્સપ્લેન કરી દીધું છે. પબ્લિકની સામે જરૂર નથી. પબ્લિકની સામે ખાલી રિઝલ્ટ જ બતાવવાનું હોય. સાવવાના નોખા ને બતાવવાના નોખા. પબ્લિક હંમેશા તમે શું કહેવા માંગશો? તમે શું કહેવા માંગશો? કાંઈ નહીં. કાં પણ હા નથી કેવું. અરે પણ કયો તો ખરો. અરે થોડુંક નથી કેવું. પેપર કેવું ગયું એ કહી ગયું. પેલા મને પેપર દીધું રેડી હા મેડમે. નહીં પેલા તો મને છે ને સપ્લી આપી, પછી મેં એમાં લખ્યું મારી ડિટેલ લખી એમાં, હા પછી ડિટેલ્સ ઘડીક બેહાડ્યા. હા. એક તો અમારે પંખો નથી એટલે ગરમી બહુ પંખો નથી નથી અમારી. અમારે તો 4 પણ પંખો ડાયરેક્ટ મારા માથે ની મને નીંદર આવે યાર. કોઈ વાત પૂછમાં. હા બોલ. પછી પેપર આપ્યું, હા પછી એમાં મેં સીટ નંબર લખ્યો, ઓકે. પછી મને કંઈ આવડતું નહોતું. એ તો અમે નથી આવડતું. પછી મેં મારું પ્રગતિ વાળું હતું ને આમ ઉચ્ચ લેવલ મારું પ્રગતિ વાળું એટલે મને થોડુંક નોલેજ હતું હા. સમાજ સિદ્ધાંતોનું થોડુંક. હા હા પછી મેં લખવાનું ચાલુ કર્યું, હા. લખતો ગયો. बंद करो हाथ जोड़ के मैं હજી એક વાર બોલ. લખતો ગયો એટલે કેટલા એક પ્રશ્ન લખાઈ ગયો, હા પછી પાછું કઈ નતું આવડતું. પછી સોચા ક્યાં લીધું. પછી પાછું મને થોડો વિચાર આવ્યો, હા આપણે સમાજ લખતો, હમ પાછો લખતો ગયો, હમ લખતો ગયો, પણ હવે પાછો લખતો ગયો. એક સપ્લી ભરાઈ ગઈ, વાહ. આ એમ કરતા કરતા તે ભરી દીધી ને ટૂંક. 3 સપ્લી ભરી એમ કરતા. એટલે એમ કરતા કરતા ભરી ને હો લખતો ગયો. તે ભાઈ કેમ કે બોલો. તે કઈ રીતના પેપર ભર્યું? શરૂઆત કઈ રીતના કરી? શરૂઆતમાં તો પહેલા પ્રશ્ન વાંચીને ગયો તો એ આવડતો હતો હા કે હા આ રિલેટેડ આમાં લખવાનું છે. એ લખી ગૌતમ આ તો વાંચીને ગયો તો એમ કે સાચું છે? તો આપણે બધા ભેડા હતા યાર. ભેડા હતા કે ભેરા હતા? ભેડા આ પેપર ભરી ભરી બધા એને ગાંડા થઈ ગયા છે. હવે બોલો આગળ. હવે કઈ નહીં, હવે ઘરે જવું છે. તો ચાલો ભાઈ હવે હે ને હવે આપણે સલાડા ભાગીએ અને કંઈક ઠંડુ બંડુ પીએ. ના, નાસ્તો. ગૌતમભાઈ હે ને પાર્ટી આપણને દેવાનું છે મસ્ત મજાનો દર્શનને. નાસ્તો કરાવે કંઈક. મારે નહીં દર્શન ને દેવાનું, હા ભાઈ હાલો દર્શન કરાય છે અને અમે બે આપણે બે ખાવાનું બીજું શું? બીજું શું હોય રેડી. તો ફાઇનલી ભાઈ એને તાલાડા પૂગી ગયા હતા અને તાલાડાથી આવી ગયા છીએ અમે હર્ષ ફાસ્ટ ફૂડમાં. અને જો 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 ચાલુ કરી દીધી બાકાજી કી ઝીણી ઝીણી ભેળ મંગાવી છે અને હજી એને સોડા આવે છે. અને આજની પાર્ટી અમારા દર્શનભાઈ તરફથી છે. દર્શનભાઈ થેન્ક યુ સો મચ, તમે અમને પાર્ટી આપી. હું તો પાછળથી આવ્યો હમણાં હેઠ કે તમે તો પહેલા પહોંચી ગયા. હું બોલવું હવે હું બોલું શબ્દ જ નથી અમારી પાસે. કપિલ દઈ દે હું ગાડી લીધી એને પાર્ટી. કપિલભાઈ ગાડીની પાર્ટી આપે છે. હે ન સમજાતું તો આપણા ગૌતમભાઈ છે જ. તમે કોણ હો? ગૌતમના આઈફોનની પાર્ટી બાકી છે. હા રેડી રેડી હાલો. લીધો કેદી જાને આપી દીધી ભાઈ, લીધો દેજે. જ્યારે પરીક્ષા હોય ને ત્યારે ટૂંકમાં હર્ષમાં આવવાનું. બાકી ભૂલી જાઓ. કોઈ દેખાય જ નહીં. કેટલીક દેવી કે ચાલો હવે હે ને ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. એટલે ભેળ પૂરી થઈ જાય ને પછી સોડા આવી જાય ભાઈ સોડા. કાચીગીરી નહીં મજા આવે. અને અમારા દર્શનભાઈ હે ને ફૂલ બાકાજી કે હમણાં બોલાય છે. આવા ટાઈમે બોલાય. આ જોઈ લે આ જોઈ લે. એમ નહીં તારા આમાં શું કઈ વાંધો હોય તો અહીંથી ખાશું. હું મિક્સ થઈ ગયું. કાચીગીરી તો ભાઈ જો આપણી હે ને સોડા પણ આવી ગઈ છે. તો હવે હે ને સોડા સાથે ભેળ ખાવાની. બે હું છે પણ હા લડી જ લેવું છું પણ. ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી ભાઈ છે ને આપણે હર્ષમાંથી નાસ્તો કરીને આવી ગયા છીએ બસ સ્ટેન્ડે. અને આ બધા છે ને ભાઈ મારા ઉપર સ્કેમ કરી ગયા. બિલ છે ને ધરાર મારી પાસે દેવરાયું છે. કાંઈ વાંધો નહીં ભાઈ ધ્યાનમાં જ છો. ઓલા દર્શનને કપિલને છે ને એ વૈયા ગયા તો કાંઈ વાંધો નહીં. હજી તો આ પહેલું પેપર છે ને હજી 4 પેપર બાકી છે. પછી જોવો તમે તું તો ખાસ તો મારો ક્યાં વારો જ હતો એમાં. તે આમાં ક્યાં વારા ક્યાં આપણે કરેલા છે. એમને પણ પાર્ટીને જ દેવાની હતી ને, એના બર્થડે ની બાકી જ હતી. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ
આજે મેં પેમેન્ટ કર્યું ને હવે પ્રમદી તારે જ કરવાનું છે પછી કઈ વારી વખતે ન હોય બર્થડે પછી તારો આવે આથી બર્થડે આવે બર્થડે જો અત્યારે ખાઈ લીધું તો કાઈ ન ખાજો કોનો કન્યા દીધું પેમેન્ટ કેન્યા દીધો એટલે મારે કેમેરા છે મેં દીધું હવે જવા દે હવે બિલ લઈને આવવાનું